મિત્રો આપણે હવે આગળ વધીએ. અગાઉ આપણે સ્વાધ્યાય 1.1 કર્યો, જેમાં યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા, થોડા વધારાના પ્રેક્ટિસના એક્ઝામ્પલ પણ કર્યા. હવે આપણે આગળ વધીએ. એ બહુ મહત્ત્વનું એક પ્રમેય છે જેનું નામ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. એ પ્રમેયનું આપણે સ્ટેટમેન્ટ, એનું વિધાન લખતા પહેલાં થોડુંક સમજી લઈએ કે ધારો કે આપણી પાસે એક સંખ્યા 12 છે, તો તેને આપણે 12ને આ રીતે લખી શકીએ અવયવો પાડીને 2 × 2 × 3 અવિભાજ્ય સંખ્યાઓના અવયવો, અથવા તો આને આમ પણ કહી શકાય 2² × 3. બરાબર. ધારો કે 18 છે, તો આપણે આમ લખી શકીએ 2 × 3 × 3. બરાબર. 2 અને 3². આ જે રીતે લખવાની મેથડ છે, આ રીતે કોઈપણ વિભાજ્ય સંખ્યાને, એ કોઈપણ વિભાજ્ય માટે સાચી છે, અને એ જ આપણું અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય, એનું વિધાન છે આ રીતે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને એનો મતલબ આવો થાય કે આ જે ક્રમ છે 2 × 2 × 3, એ ક્રમ હું ધારો કે આ રીતે બદલી કાઢું, એનો ક્રમ 2 × 3 × 2 કે 3 × 2 × 2, તો એ ક્રમને અવગણીને, એટલે આ 2 × 2 × 3 ઓર 2 × 3 × 2 ઓર 3 × 2 × 2, આ બધું સરખું જ થશે. બરાબર. એટલે કે ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. ખૂબ સુંદર પ્રમેય છે અને એનો ખૂબ ઉપયોગ થાય છે, અને એટલા માટે એનું નામ પણ મૂળભૂત પ્રમેય એવું આપેલું છે. તો આ પ્રમેય આપણને એ રીતે સમજાવે છે કે આપણી પાસે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય તો એને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય, અને એ અનન્ય હોય. જો એના ક્રમને આપણે અવગણીએ તો એ જે લખવાની રીતને ક્રમને અદલાબદલી કરી કાઢીએ તો પણ એ અનન્ય રીત કહેવાશે. તો આ જે પ્રમેય છે એનો ઉપયોગ કરી અને આપણે અમુક દાખલાઓ આવશે કે જેમાં આપણે એનું અવયવીકરણ કરી શકીએ, અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ. એના માટે આપણે એક ઉપયોગ કરીશું જેનું નામ છે અવયવ વૃક્ષ. આ ટેકનિક, આ મેથડથી આપણે અવયવીકરણ કરીશું. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ અવયવ વૃક્ષ. તો ધારો કે એક સંખ્યા લઈએ, આપણે થોડીક મોટી સંખ્યા લઈએ, 32,760. તો
અહીંયા આપણે લખીએ છીએ 32,760. આને પહેલો અવિભાજ્ય સંખ્યા 2 આવે તો 2થી ભાગાકાર થઈ શકે. જો 2થી ભાગાકાર થઈ શકે તો અહીંયા આપણે લખીશું 2. અને અહીંયા જે ભાગફળ આવે એ આપણે લખીએ છીએ, એટલે કે 32,760ને 2થી ભાગીએ તો આપણને જે ભાગફળ મળશે આ મળશે 16380. સહેલું છે, આપણે આરામથી એ શોધી શકીએ. 32,760ને 2થી ભાગી કાઢીએ, 2 એકા 2. આમ ડાયરેક્ટ પણ થઈ શકે. 2 1s are 2, પછી 1, પછી 2, 2 6 are 12, આ રીતે. ઓકે, પછી 2 3s are 6, 1, પછી 6, 2 8s are 16. ઓકે, અને એક આ શૂન્ય છે એટલે આપણે અહીંયા મૂકી શકીશું, એટલે 16,380. ફરીથી પ્રયત્ન કરવાનો કે આ જે 16,350 છે એને 2થી ભાગી શકાય કે નહીં. તો એને 2થી ભાગી શકાય અને જે મળે એ આપણે અહીંયા લખીએ છીએ અને 8190. ફરીથી આપણે 8190ને 2થી ભાગી શકાય અને 2થી ભાગીએ તો આપણને મળશે 4095. હવે આ 4095 2થી નહીં ભાગી શકાય તો પછી પ્રયત્ન કરવાનો 3 દ્વારા. 3 માટેની મેથડ કઈ છે? એના જે આંકડાઓ, એના જે નંબર્સ છે એ નંબર્સનો સરવાળો, એટલે કે 4095 એ જો 3થી ભાગી શકાય તો આખી સંખ્યા 3થી ભાગી શકાય. તો આ 18 થાય ને 18 છે 3થી ભાગી શકાય એટલે અહીંયા આવશે આપણી પાસે 3 અને અહીંયા આવશે આપણે 3થી ભાગીએ છીએ 4095ને તો આવશે 1 3 6 અને 5. સહેલું છે, 3થી ભાગાકાર કરી દેવાનો અને એ રીતે આવે. ફરીથી 3થી ભાગાકાર કરો તો 3થી ભાગાકાર થઈ જાય છે, કારણ કે આ બધાનો જે નંબરનો આંકડાઓનો સમ છે એ 3થી ભાગાકાર કરી શકાય. તો અહીંયા શું આવશે? 3 ચોક 12, 8 16, 3 5 15, ફરીથી 15, 455. હવે આ 3થી નહીં ભાગી શકાય તો પછીની અવિભાજ્ય સંખ્યા 5 આવશે. તો એનાથી ટ્રાય કરો તો 91. હવે 5થી પણ નહીં ભાગી શકાય એટલે પાછો ટ્રાય કરો 7. તો અહીંયા આવશે 13. આ 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા આપણું કામ પૂર્ણ થયું. એનો મતલબ કે આજે 32,760 ઇક્વલ ટુ 2, પછી આ 2, 2, 3, પછી 3, પછી 5, પછી 7 અને પછી 13. ઓકે, એટલે કે આ એની અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર રૂપે થયું. અને આમ પણ લખી શકાશે કે 2 પાવર 3, 3 પાવર 2 ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇન્ટુ 13. તો આ થયું એનું અવિભાજ્ય સંખ્યાઓમાં ગુણાકાર સ્વરૂપે. બરાબર છે? તો આ રીતે આપણે કોઈપણ સંખ્યા હોય એને એના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. અને આ જે રીત છે એ અવયવ વૃક્ષની રીત છે. તો આપણે
સ્વાધ્યાય 1.2માં થોડાક એક્ઝામ્પલ્સ છે કરીએ. પહેલો દાખલો આ રીતે છે. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો પહેલો દાખલો છે 140. એકદમ સહેલો. અવયવ વૃક્ષની રીતે જ કરી લઈએ. તો 140. તો પહેલી અવિભાજ્ય સંખ્યા 2. પહેલો અવિભાજ્ય સંખ્યા 2. 2 એક એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે યુગ્મ છે અને ફક્ત એક જ યુગ્મ સંખ્યા આવી છે કે જે અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો 2 ભાગ ચાલશે અને મળશે શું આપણને 70. પછી ફરીથી 2 ભાગ ચાલશે, કેટલા મળશે 35. પછી 2 હવે નથી ચાલવાના, 3 પણ નહીં ચાલે એટલે 5 અને કેટલા આવશે અહીંયા 5 7 ઝા 35. આમ 140 ઇક્વલ ટુ 2 2 5 7 બરાબર. એટલે કે 2 2 5 7 અથવા તો એને આમ પણ કહી શકાય 2નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. બીજો દાખલો 156. તો અવયવ વૃક્ષની રીતે 156. તો ફરીથી 2 ભાગ ચાલશે અહીંયા. પછી 2 7 ઝા 14, પછી 1 અને 6 એટલે 8 78 આવડવું જોઈએ આપણને. ફરીથી 2 2 3 ઝા 6 1 8 એટલે 9. પછી હવે 2 નહીં ચાલે ભાગ, સરવાળો કરી લો આંકડાઓનો, 12 થાય છે એટલે 3 ચાલશે એટલે 3 3 1 ઝા 3 3 3 ઝા 9 13. અને આ પણ પોતે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. એનો મતલબ કે 2 2 3 અને 13 એટલે કે 156 ઇક્વલ ટુ 2 2 3 13 એટલે કે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. ઓકે, આગળ વધીએ. ત્રીજો દાખલો 3 8 2 5. તો ફરીથી અવયવ વૃક્ષની રીતે 3 8 2 5. પહેલાં તો બે ભાગ નહીં ચાલવાનો, તો સીધી વાત કરવાની 3 માટે. સરવાળો કરી જવો આંકડાઓનો, 8 ને 2 10 ને 3 13 ને 5 18, 3 ભાગી શકાય છે. તો આવશે અહીંયા 3. અહીંયા કેટલા આવશે 3 1 3 3 2 6, પછી 2 આવશે 22, 3 7 21, 1 અને 15 5. ફટાફટ ડાયરેક્ટ થાય. પછી ફરીથી 1 + 2 + 7 + 5, 7 ને 2 9 ને 1 10 ને 5 15. ફરીથી આ 3 ભાગી શકાય. તો 3 ચોક 12, 3 2 6, 3 5 15.
ફરીથી હવે 3 ભાગાશે 4 + 2 + 5 5 ને 2 7 ને 4 11 તો 11 છે એ 3 ભાગી શકાશે નહીં. તો હવે 5નો વારો આવ્યો અવિભાજ્ય સંખ્યા. તો 5 8 40 2 25 5 5 ઝા પછી ફરીથી 5 સો 5 1 ઝા 5 5 7 ઝા 17. તો આ 17 પોતે પાછી અવિભાજ્ય સંખ્યા થઈ એટલે કે 3 3 5 5 અને 17 એટલે કે 3 8 2 5 equal to 3 into 3 into 5 into 5 into 17 એટલે કે લખાય 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 17. ઓકે, ચોથો દાખલો 5005. તો અવયવ વૃક્ષની રીતે 5005. તો 2થી પણ નહીં થાય, 3થી પણ નહીં થાય, સીધા હવે 5 5થી ભાગી શકાશે 1001 બરાબર. હવે આ 5થી પણ નહીં થાય એટલે હવે 7થી ટ્રાય કરવાનો. 7 અવિભાજ્ય સંખ્યા 5 પછીની 7 ના આવે તો પછી 11થી પ્રયત્ન કરવાનો. તો 7 1001/7 1 ઝા 7 3 8 2 1 અને 3. ઓકે, તો અહીંયા આવશે 143 અને 143 હવે પાછા 7થી નહીં ભાગી શકાય એટલે 11થી પ્રયત્ન કરો અને 143ને તમે 11થી ભાગો તો 13 આવશે. તો આ 13 પણ અવિભાજ્ય સંખ્યા થઈ એટલે કે 5005 equal to 5 7 11 13. 5 into 7 into 11 into 13. પાંચમો દાખલો જુઓ 7429. તો અવયવ વૃક્ષની રીતે 7429. તો 2થી તો ભાગ નહીં ચાલે, પછી પ્રયત્ન કરો 3થી ચાલશે. તો 3 માટે 7 + 4 + 2 + 9 22. તો એ 3થી ભાગી શકાશે નહીં. ઓકે, પછી 5થી પણ નહીં થાય કારણ કે 5 માટે છેલ્લે 0 અથવા 5 જોઈએ. પછી 7નો વારો 7429 ભાગ્યા 7 7 એકા 7 7 છંગ 42 પણ પછી 9 એટલે 7થી પણ ભગાશે નહીં. એવી રીતે આપણે પ્રયત્ન કરવો પડશે. 7 પછી કોનો વારો આવશે? 11. તો 7429 ને 11થી ભાગી જુઓ. પછી 13નો વારો આવશે, 13થી ભાગી જોવાના. 13 પંચા 65 પછી 9 92 13 7 91 1 19. તો હવે 13થી ભાગી શકાશે નહીં, 11થી પણ નહીં ભાગી શકાય, ચેક કરી શકાય. પછી કોનો વારો આવ્યો? 17.
તો હવે 7429 ને 17થી ભાગી શકાય કે નહીં ચેક કરીએ. 17 ચોક 68, અચ્છા આવશે, 62 આવશે, 17 3 51, તો કેટલા આવશે, 11 આવશે, 9 આવશે, 7, તો 17 ભાગાયા તો શું આવશે, 17 4 3 7. ધ્યાન રાખવું પડશે. હવે આ 17 જ ચેક કરો, 17 ભાગી શકાય છે, 17 ના ભાગી શકાય તો 17 પછી વારો આવશે 19નો. તો અહીંયા 19 થશે, 19 ભાગ કરશો તો 23 આવશે, ચેક કરી શકાય. એટલે કે 17 19 23 એ માટે 7429 ઇક્વલ ટુ 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો આ થયું આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે. ઓકે, હવે આપણો જે અંકગણિતનો મૂળભૂત પ્રમેય છે એનો ઉપયોગ કરીને બે બહુ સરસ મજાના એક્ઝામ્પલ છે, ખાસ ગમે એવા છે આપણને, એ કરીએ. તો દાખલો આવો છે, ઉદાહરણ છે. આપણે ઉદાહરણ લઈશું. પહેલાં પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે, ઉદાહરણ 5. કોઈક ધનપૂર્ણાંક n માટે 4 પાવર n નો છેલ્લો અંક 0 હશે કે કેમ તે નિર્ણય કરો. એટલે કે 4ના ઘાત લઈએ, 4ના પાવર n, એટલે કે 4નો 1 ઘાત, 4નો 2 ઘાત, 4નો 3 ઘાત, 4નો 4 ઘાત, એમાં છેલ્લો અંક 0 હશે કે નહીં એ કોઈ પણ n માટે એ આપણે ચેક કરવાનું છે. લાઈક 4 છે, પછી આ 16 છે તો 6 થયો, પછી આ 64 એટલે 4 થયો. એ રીતે હજી આગળ વધીએ તો 256 થશે, એટલે આ 6 થશે. તો છેલ્લો અંક 0 છે કે નહીં 4ના ઘાતમાં એ આપણે ચેક કરવું છે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને દાખલો કરી શકાય. હવે જો કે કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક 0 હોય ત્યારે શું થવું જોઈએ, તો ત્યારે એ સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ. તો જે છેલ્લો અંક 0 હોય, બરાબર, 10 વિભાજિત હોવી જોઈએ. 10 એટલે 5 ગુણ્યા 2. એટલે કે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક, છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યા 5 તેમજ 2 બંને વડે વિભાજ્ય હોય. એટલે કે જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તેના અવિભાજ્ય અવયવીકરણમાં 5 અને 2 બંનેનો સમાવેશ થતો હોય. અવિભાજ્ય અવયવીકરણમાં 5 તેમજ 2 બંનેનો સમાવેશ થાય. તો જ છેલ્લો અંક 0 હોઈ શકે.
હવે આપણી પાસે જે સંખ્યા છે એ શું છે? 4 પાવર n. ટુ 4 પાવર nને હું આમ લખી શકું, 2 સ્ક્વેર પાવર n, એટલે કે 2 પાવર 2n. ઓકે, આપણે ના ખબર છે એ પાવર m પાવર n ઇક્વલ ટુ એ પાવર mn. આનો મતલબ શું થયો કે તમારી પાસે એવી કોઈ પણ સંખ્યા હોય કે જે 4 ઘાતમાં n હોય, એના અવયવીકરણમાં ફક્ત 2 જ આવશે, બીજો કોઈ સંખ્યા આવવાની નથી. આમ 4 પાવર nના અવિભાજ્ય અવયવીકરણમાં આમ 4 છે તો 2નો વર્ગ, 2ની 4 ઘાત, 2ની 8 ઘાત, એ રીતે 2ની કેટલી થશે? 2ની 8 ઘાત અહીંયા થશે, 2ની 6 ઘાત થશે અહીંયા, બરાબર. તો બધામાં 2 જ આવશે, 2 સિવાય બીજી કોઈ સંખ્યા આવશે નહીં. તો 4 પાવર nના અવિભાજ્ય અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે. તો માટે અંકગણિતના મૂળભૂત પ્રમેયની શરત અનુસાર 4 પાવર nના, અને એ અનન્ય હોય એટલે હવે બીજું કંઈ આવવાનું નથી, 4 પાવર nના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. આનો મતલબ શું થાય કે કોઈ પણ n માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 4 પાવર nનો અંતિમ અંક એટલે કે છેલ્લો અંક 0 ન હોય. બરાબર છે. આપણે સ્વાધ્યાયનો આના જેવો જ એક દાખલો જોઈએ છીએ. તો સ્વાધ્યાય 1.2નો પાંચમો દાખલો. ક્વેશ્ચન: કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 પાવર n નો અંતિમ અંક 0 થાય કે નહીં તે ચકાસો. તો આના જેવો જ દાખલો છે, એકદમ સહેલો. તો ફરીથી ચાલો, જો કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તે સંખ્યા 5,
તેમજ 2 બંને વડે વિભાજ્ય હોય. ઓકે, માટે જે સંખ્યાનો અંતિમ અંક 0 હોય તે સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં પાંચ તેમજ 2 5 અને 2 બંનેનો સમાવેશ થાય. ખરું ને? હવે આપણે 6 પાવર n જોઈએ. તો 6 પાવર n, 6ને આપણે આમ લખાય 2 ઇન્ટુ 3 પાવર n, અને આપણે જાણીએ છીએ a ઇન્ટુ b પાવર n ઇક્વલ ટુ a પાવર n b પાવર n, એટલે કે 2 પાવર n 3 પાવર n. ઓકે, n છે એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે. હવે મિત્રો જો અહીંયા 2 આવે છે પણ 5 આવે છે નહીં, એટલે કે આમ 6 પાવર n ને 2 જ અવિભાજ્ય હોય. 6 પાવર n ને 2 અને 3 એમ ફક્ત 2 જ અવિભાજ્ય અવયવો છે. એટલે કે 6 પાવર n ના અવિભાજ્ય અવયવીકરણમાં 5નો 5 અવયવ તરીકે નથી. 5નો સમાવેશ નથી, એટલે કે 2 આવે છે પણ 5 નથી આવતા, એટલે છેલ્લે 0 થાય નહીં. માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 પાવર n નો અંતિમ અવયવ 0 ન થાય. બરાબર? ઓકે.